જય માતાજી સીતાજી. જ્યાં સીતાવાડી છે આ ગાડીની અંદર જો બાજકો ઘઉંનો ભર્યો છે. આ મોરલાને ચણ નાખવા માટે આજે હું લઈ આવ્યો દ્વારકાથી. આમ 2-3 મણ ઘઉં, 2 મણ, 1.5 મણ, 2 મણ, 1.5 મણ, 2 મણ એકાતરે હું ઘઉં અહીંયા લઈ આવું. અને અમે ભીમયારથી આ ઘઉં નાખવાનું ચાલુ કર્યું છે. જ્યાં સીતાવાડી માતાજીનું મંદિર છે અને અહીંયા આ ઘઉં નાખવાની આ બાલટી છે. હમણાં હું આ ઘઉંમાંથી ભરી અને બહાર મોરલાને નાખીશ. તો આ બહાર મોરલા જે ઊભા છે એ બધા બેઠા છે, એ ચણશે. બરાબર. તો આ ઘઉંનો બાજકો જે છે એ પછી ઉતારી અને બાકીના ઘઉં હું અંદર નાખી દઈશ. તો આ ઘઉં છે હવે હું આ બાલટી ભરી અને લઈ જાઉં બહાર અને પછી બહાર નાખી દઈશ. ને તો આ ઘઉં વાસકો બાસકો બધો ભર્યો છે, એમાંથી ઘઉં હું લઈ અને મોરલાને બહાર નાખવા જાઉં છું. હા, કે આ મોરલા ઘઉં ચણશે ને. અને આ ઘઉં જેવા ઘઉં છે અને આ બાલટી આખી ભરી અને હું બહાર નાખવા જાઉં. હા, તો આ ઘઉં છે ને એ મોરલા પછી બહાર નાખીશ ને હું, તો બધા મોરલા ખાશે અને એક મોરલા ખાશે. તો આ ઘઉં દ્વારકાથી હું લઈ આવ્યો. આજે ગાડીમાં પડ્યા છે. આ ગાડી છે અને આ ગાડીની અંદર ઘઉં પડ્યા છે. બાજકો આખો ભરેલો છે. તો ઉપડે એમ છે નહીં, હાથ દુખે છે. તો આ ઘઉં છે ને એ મોરલાને નાખવા હું બહાર લઈ જઈશ. તો થોડા ઓછા થઈ જાય ને તો પછી ઉપડી જાય બાજકો. નકર ઉપડે એમ છે નહીં. હવે હું આ ઘઉંમાં બાજકો હવે થોડાક ઓછા કરી નાખું ને તો બાજકો ઉપડી જાય. બરાબર. તો આ છે ને ઘઉં હું લઈ અને બહાર મોરલાને નાખવા જાઉં છું. તો આ ઘઉં જે છે એ મારા પાસે જે આ રતવા મતરાવાળા આવતા એ 2 નારિયેળ ને 250 ગ્રામ સાકર એનો કર છે, દાદાનો સામરાજપીર બાપાનો. બરાબર. હવે મેં એ કહ્યું કે બધાને એમ કહ્યું ભાઈ આ નારિયેળ ને સાકર કોઈ ખાતા નથી, તો તમારે ઠીક લાગે એ નારિયેળ ને સાકરના પૈસા અહીંયા દાદાના મંદિરમાં મૂકી દો. તો એના હું આ ઘઉં, બાજરો, જ્વાર, ચોખા જે કાંઈ મેળ પડે એ હું આ પંખીને ચણ નાખી દઈશ. તો માણસો પણ રાજી થયા અને ઘણા મેં કહ્યું મને એ તો બહુ સરસ કામ. સમજ્યા. હવે આ ઘઉં જે છે ને એ બહાર નાખવા જવાના છે. તો આ ઘઉં બધા છે ને આ સીતાવાડી માતાજી આપણી ગાડી. હવે આ ઘઉં છે ને જે આપણે બહાર મોરલા ઘણા છે, તો એ બધા મોરલાઓને આપણે આ ઘઉં નાખવાના છે. જો આ ઘઉં રહ્યા, જ્યાં મોરલા બોલાવે છે. હા, આ માતાજી ઉપર જાળી છે બધી. જો આ મકાન ઉપર નાખવાના. પછી આ નળ છે પાણીના, પુષ્કળ પાણીની સગવડ છે. હા, માતાજીની દયા છે, પાણીની કોઈ તાણ નથી. ચારે બાજુથી પેક બંધ દરવાજા છે, ગેલા છે. આ 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 ઘઉં જો આપણે મોરલા જો આ જાય. આ 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 હવે આપણે આ ચણના ઘઉં છે ને જી એ આમ નાખતા જશું. હા, અને મોરલા આ ચણ ખાતા જશે. એવા મોરલા ચણતા જશે. આ ચણ બધી ચડી જશે, કાંઈ નહીં બી. આ આ આ આ આ
આ ચણ છે ને બધી ખાઈ જશે. છેટ વાં સુધી વાળા માર્ગ સુધી નાખવી છે. હા, આ ઘઉં બધાએ ખાઈ જશે મોરલા વીણી. હા, આ નાખીએ ને ચણ બહાર એક એક દાણું વીણી વીણીને ખાઈ જશે. દુનિયાના મોરલા આવશે. હવે જરાક વાર છે પછી બધાએ મોરલા અહીંયા પડ્યા આવશે. જો છેટા માર્ગમાં આપણે જેટલી ચણ નાખીએ ને એટલી બધી ખાઈ જાય. બધી ચણ ખાઈ. જય દ્વારકાધીશ. આ બધી ચણ છે ને ખાઈ જશે, કાંઈ નહીં રહે. આ બધી ચણી જશે. હે પાણીના કુંડા રહ્યા અને અહીંયા બીજા 5 બનાવવાના છે આપણે. હા, આ ભીતભર બનાવવાના છે. હે 5 કુંડા છે અને 5 બીજા બનાવી નાખશું. આ 2 તો છે અહીંયા અને બીજા હજી 5 બનાવવાની ઈચ્છા છે આપણી. એટલે આ પાણીના કુંડા ભરતું રહેશે અને જાનવરો આ પાણી પીશે. હે સામે જો આખા વેડા રહ્યા. અહીંયા જો દુનિયાની ચણ હું નાખી ગયો તો કાંઈ નથી જો અત્યારે. હા, જે નાખીએ એ બધી ખાઈ જાય. ખાઈ જાય એક એક દાણું વીણી વીણીને ખાઈ જાય. ચણ નાખીએ ને આપણે બધી દાણું કરીને એક જ દાણું ખાઈ જાય. હવે પટમાં નાખીએ ને તો એક દાણું રહીએ નહીં. આ બધી ખાઈ જશે. વરડાના ઝાડ નીચે ને આમાં જો ખોતરીને બધી ખાઈ જાય. આમાં કાંઈ દાણું છે, બાજરો છે ખાલી. બાજરો નથી ખાતા મોરલા, ઓછું ખાય. બાકી હા 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 આવ 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 જો આ સામે બેઠા. એ બેઠી ઢેર મોરલો બેઠો. હા, આવ 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 જો બેઠો. હા, જો ક્યાં બેઠો છે જોઈ લ્યો. બાવડા ઉપર બેઠો છે. જોઈ છે કાં નાખે છે. હું જાઉં તો થોડુંક હજી ચમકે છે, કેમ કે હમણાં થયું ને. આવ 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 મોર પીસ પડ્યો છે જો. આ પીછા ઉતારે ને એના પીછા છે મોર પીછા. અમુક ટાઈમ થાય ને એટલે પીછા ઉતારે. કળાઓ ચડાવે ને પછી ઉતરે પીછા. જય દ્વારકાધીશ. મોરલા કેટલા પાણી પીએ છે. જય દ્વારકાધીશ. જો બધા પાણી પીવા ભાઈ હવેડા ઉપર. હો જ્યાં બધા ચણે છે ને એ બધાએ પાણી પીવા આવશે. જો આ રહ્યા આની પર પણ આ રહ્યા. જો આ રહ્યા. આ બધાએ પાણી પીવા અહીંયા હવેડા ઉપર આવે છે. જો આવે છે. જોઈ લ્યો. આ પાણી અહીંયા ક્યાંય ન મળે. એક નોરિયો પણ આવ્યો ભેગો. હા, અને આ બધાએ મોરલા પાણી પીવા માટે આવ્યા. આપણે અહીંયા બીજા હજી 5 હવેડા બનાવવા છે. જો આ કેટલા બધાએ મોર પાણી પીવા આવ્યા. જોયો આ ચણીને સીમમાંથી પાણી એટલા આજથી જ ક્યાંય પાણી એટલામાં નથી મળતું. બોલો જવારની ઉપર બેઠા કાંઈક જ્યાં બેઠા. આ નીચે જો ઉપર ઉડીને ચડે છે. હા, જો કેટલાય આવ્યા. આ કુદરતની મહેરબાની. જોયું, આ દ્વારકાધીશની દયા.
હવે આમાં જો પાણી પીવડાવીએ ને આપણે તો પછી કાંઈ ઘટે નહીં. જોઈ લ્યો આ કેટલા છે બેઠા છે, જોઈ લ્યો મોર. આ બધા આ પાણી પીવા માટે જ આવ્યા છો. આ પાણી ક્યાંય નથી. જંગલ ખાતામાં અત્યારે ક્યાંય એટલામાં પાણી નથી. જો આ વેળામાં આ કુંડામાં પાણી પીશે. જો આમાં જોઈ લેજો, જોઈ લ્યો, જોઈ લ્યો છે ને. જો પાણી પીએ, જો મોર પાણી પીએ. જોયું? જોઈ લ્યો. હા કાનાબાના ધંધા. હે આ ભૂવા હતાના ધંધા છે કાંઈ? હે આ ભૂવા હતાના ધંધા. દ્વારકાધીશ. જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ ગેલી. જય હો અસાंजा પૂર્વ સ્વરૂપ દેવી દેવતાઓ. જય કે સ્ત્રીને ઘોટાણા જા ધણી. આ જો પ્રતાપ છે નારી સીતાવાડી થાય છે એ બાજરો. હા એ ભગત કરી રહેજો ચૂણ માટે. ચકલી એની ભાઈ ગાંઠિયા મોરને માટે. અને ઘીઉં, અને ઘીઉં તો ફૂલ ઉખણાય. હા એકાતરે 10-20 કિલો ઘીઉં પૂજાવીને જા. અને માતાજી દેવડા ભરે જા. કોઈ બધો ભોય જો સામાન ના में गणपति ॾाढो ॿुठो आहे. उते गणपति जी न आहे शिव जे अमूर में हिकिड़ो गणपति जी पूॼाइणो आहे. कोई अल्टो गॾी पंहिंजी हाणे अंटो न पुड़ियो आहे पोइ सीतावाड़ी ते. हा थेलो भेरो. थेलो भेरो बराबर. उहो भेरो भई घीऊं ગાંઠિયા અને ચકલીના બાજરો નહીં. એ બાજરો હે ચકલીના. એ બહુ બુહારા. એ ખોવાડો. હું તો જે કમજ વગર જ્યાં ઝાડું ને એને કહે કપી અને કઢિયું ખેંચાણ. 2 નવા ઝાડ વાવે જા બસ. એ સેવા પાંજે કરમ में ऊँधी अगले भाव में दखल से जुड़ी गई है. हाणे काहे रखेगी. जय द्वारकाधीश. जय माँ कुलदेवी आशापुरा गात्राड़. અને જય કૃષ્ણ ગોટાણાવાળા દાદા. એ ગડી મુજી ગડી ભાઈ સામી ભાઈ એ પાંજા મકાન એ છપરો. હા અહીંયા બાજરો સામું પીવો ન પીવો. એ બાજરો પીવો. હા નહીં ડુંડા છપર એ બધો ભીમપ્રે પૂજાણું હોય. કસ્ત્રીવાળા દાડે છે. આ તો ઘીઉં બાજરો ચોખા જ્વાર ડારિયા ગાંઠિયા એ બધો પણ. હા દર સોમવાર તો થોડો ઘણે બનાવજો પણ છે જેટલો ગડીમાં હલે હતો. બાકી બધો હા તો એ પણ જો ધંધો એમાં જો પુત્ર પહોંચ્યો હોય કાંઈ ચાવી તા ઘરે ને ગડી તા ખોલ. હા દાદા કે થોડીક મદદ કરાવાય ને બાપુ કે હે પણ તું ચંપલતા પહેર લોક ખોલ. એને તો કે ડ્રાઈવર કાણું હોય પણ હું તાડો સંદો ના ચંપલતા પહેર નતા પગ બરે તા ખબર હે. હા કોઈ બંગલે જો માલિક તા તું જોઈ ને વસિયત તો જે નામજી જાઉં ઘણા એ ખોલ લોક. એ લોક ખોલ ગડી જો કહેતા ખોલે દરવાજો ખોલ ઘન. કોઈ ગાંઠિયા ન પાડીને રાખ. બડે તવું માળું મોરલેના ગાંઠિયા. હા હા એ થોડોક વિડીયો ઉતાર. બાપુ કામ કાંઈ તો ના ચાલુ હોય. ગાંઠિયા કોઈ અને બાજરો હે પડીને buaran, suara ini gue ngerti yang kau gara jo, malu bentang mau mana? Jadi kau kalau dia waktu itu malu. Ini betul selalu. પક્કી બુટી ઘરે જો ભણાય યાર લોકો પકડ કરો હે આખો જો ભણાય.
પણ એના આવો છોકરા જો અહીંયા બધો પડી સડી થયેલો હોય હે કામોના વાળા મતલબ વાળા એટલે અહીંયા તો ખપાઈ રહી ગયો પૂછ્યા ખપાઈ રહી ગયો ખપાઈ નહીં નદી ગળાય કોનો બોરે રહો કોનો બોરે ના કરો કોને કે બોરે માં એ બધો આ કઈ જુબાન ના કઈ સન્માન રેડી બન જય માતા ગૌરી જાનંદન ગજાનન અહીં સારા કામ કરીને દરે જા જય માં ગેડી ગાતરાડા સાબરા કાલકાઈ માતાજી આવડ અઢારી લોબડિયારી લોજ દેવારી જય ગસ્ત્રીને ગોઢાણ જા ધણી ઘણા રોજે ઓળે જા ધણી અહીં જે પ્રતાપ છે ને અહીં જુવા છે તે હતો આમ જે કંઈ અહીંયા તો યો હા આમ કી ના કહી અહીંયા જ પ્રભાવ હોય અને બધો દ્વારકાધીશ રાજા રણછોડરાય અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ હવે આ છે ને જો સીતાવાડી માતાજી ઉપર જવાનો રસ્તો છે આ સામે ગોરીજાનું સ્ટેશન દેખાય રેલવે સ્ટેશન સામે બરાબર આ સામે ગોરીજાનું રેલવે સ્ટેશન આ બાજુથી આ જામનગર રોડ આવે છે બરાબર હવે આ માતાજી અહીંયા બિરાજમાન છે બરાબર જો આ સીતાવાડી લખાય છે બરાબર હવે આ એની ધજા સાવ ફાટી ગઈ અને મેં કીધું આજે આપણે એક ધજા નવી લઈ લઈએ હવે અહીંથી 1.5 કિલોમીટર ઉપર આવેલી છે સીતાવાડી માતાજીની વાડી જ્યારે કુશની અહીંયા રાજધાની વસાવી કુશસ્થલી પ્રથમ પાકિસ્તાનમાં આજે આવી ગયેલું કુસુર વસાવ્યું પછી અહીંયાથી આ કુશસ્થલી વસાવી ત્યારે મકરધજના વંશજો છે ને અહીંયા રાજ કરતા અને કુશે આવીને કહ્યું કે મને છે ને ભાગમાં આ જગ્યા આવી છે ગ્રાસમાં છે જુનાગઢ સુધી તો મારે અહીંયા મારી રાજધાની વસાવી છે એટલે મકરધજના વંશજોએ કહ્યું કે પ્રભુ ના તમે તો દીકરા છો તમને કોણ ના પાડે ખુશીથી તમે અમારા રાજા અને અમે તમારી પ્રજા અને આ અહિરાવણ ને મહિરાવણ અહીંયા જે રાજ કરતા તો અરે મહિવતી નગરીયાનું નામ હતું એને ફેરવી અને કુશે પોતાના નામ ઉપરથી દ્વારકાના ઓખામંડળની ભૂમિનું નામ કુશસ્થલી રાખેલું અને પછી પોતે અહીંયા રાજધાની દ્વારકાની અંદર બનાવી બરાબર અને અહીંયા એની 21 પેઢી થઈ જેના નામ પણ મારા પાસે મોજૂદ છે અને ત્યારે આ સીતા માતાજીના નામ ઉપર પોતાની માતાજી જમીનમાં સમાઈ ગયા હતા અને એની નામ ઉપરથી પોતે અહીંયા ચપ્પરમાં પગલાં બનાવી અને આ વાડી બનાવી અને અહીંયા એવી પ્રકારના ઝાડ એને વાવ્યા છે 1.5 વીઘામાં ઝાડ છે જે ઝાડની ખૂબી એ છે કે બધા ઝાડમાં પ્રથમ પાંદડા આવે અને પછી ફળ આવે જ્યારે આ ઝાડ જે છે અહીંયા સીતાવાડી માતાજી ઉપર એમાં પ્રથમ ફળ આવે રાઈ જવડા અને પછી પાંદડા આવે અને શિયાળાની અંદર સાવ ઝાખરા થઈ જાય ડારખા જેવા અને જ્યારે શિયાળો ઉતરી જેઠ મહિનો આવે ને એટલે એમાં ફળ લાગે બરાબર તો આ ફળ છે ને એ રાયરા જેવડા છે અને આ માતાજીનું ધજા આ અમારા રબારી જો હા ગોપા આ ગાડરું ચરાવે જો અહીંયા આ જંગલમાં મંગળ હા આ અમારા ભોપા રબારી અને ભોપા આવી બાંબુ કે તો છોડ ગન ધજા બદલાયું ગન માતાજી ધજા બદલાયું ને એ બાંબુ કદાચ છોડે આભાર તો જો કામ કાઢતું અને ટ્રાફિક બહુ હોય બાંબુ આ જો જા કઢે તે હા કે કઢ્યું અરે મારે બાંબુ તો એને ખરીદવો ને હે બસ હા એ મારા હું ઓખે જો રેબારી થઈને કંઈક ત્યાં મદદ તો કરે ને તો વાઘ કેવું તો પાણી પીરેલા તો નાચીનું નાકા હતે સીતાવાડી છે નાચીનું અને 12 મહિના આવેલા મુજે ભરણાય 12 મહિના હે ગામ નહીં ધવાડ હે તો જો કયો ગામ આરંભડો હા એ બધો પાણ હકડે ઓખે જાય જઈયું કે બહાર જતા અહીંયા ના હા હા ઘણા નહીં તજા એ કાઢ્યું અને નવી ચડા ભાઈ પાણી કરો કામ એ તો આમ કને આવી દો એ ખપે થયું ધ્યાન રાખે જો બા ટ્રાફિક બહુ હોય ચડા ઘણા તો જે હાથે લખેલા તજા હા એ નફો રહ્યો એટલે
ઈ પહેરો ને હે બો ઈ પહેરો કો બો આ ઈને ફોકરવાનું મેં બરોબર આને મેં પરો બો જય વાહ જય માતાજી સીતાજી બપે કઈ મૂકે બી ગયો આનંદ છે દયા રાખજો જી હે આને કે બંધી ચાલ બરાબર બસ હે માતા તું દયા રાખે હે ગો બંધી ચાલ ગો જો હા યાર આમળે જો બોપો ને દેવાડ જો વાઘેર ને કતે સીતાવાડી ને કતે દરજા ને હે તમે ક્યાં રહ્યો બરડીએ અહીંયા શું છે ભૂકા કાઢી નાખે ને બધા ભેગા થઈ ગયા ને હે બરાબર તો બરાબર તે રેબારી જાય એ જોડા એમ વાહ ભાઈ વાહ મામા માણા એટલે બધા ભેગા થઈ ગયા અને એને કે જ્યાં કાઢે ફાણકા ભરાય છે મારો ભાઈ બસ ફાણકા ભરાય છે વાહ રે વાહ આ જો ગરડે માટી જાય હાથ દુખે તો ગો જાય હે ભારી કમ થયો એ માતાજી ગમે ને ગમે મેળવી તા દે ને હવે બસ હા સીતાજી તો જાડી મોટી જનકરા જાય દીધી હે તે બસ હાલો જય માતાજી જય દ્વારકાધીશ હે મારું નામ મુજે ના કાનુભા મુજે ભંગાર જો વાળો હોય તો દ્વારકા જબરજસ્ત ના ના માણક દેવાડ માં બધા માણક જ ને એ નહીં દેવાડ હા નવી દેવાડ હા મોસારે હરિયો કરતો નહીં હે કદાચ મારે થોડો ખપે કે ભાણે જ થયા સાંજો તે પહોળે બહુ દેવો કરતો ને હરિયો કરતો નહીં બધા કઈ કામ જાય છે ને બધા હે બરાબર વાહ ભાઈ વાહ આમાં તો એને અવેડા મુજબ ભણાય પાણી હે ને બહુ સરસ હે બસ 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 નહીં ચૂણે ભેરી જાય આમાં તો ઘઉં બાજરો જ્વાર ચોખા નહીં ચૂણ ગડીને ભેરી જાય બાચકા ભર્યા પે મોરલે ઉખે જો અને ગમે એ વગત છે સાંઠિયા છે કોઈ બી પાણી પીએ કોઈ મનાવી ન હોય માતાજી સીતાવાડી ઉપર જવાનો રસ્તો જય દ્વારકાજી જય માતાજી સીતાજી ત્યાં સીતાવાડી છે આ ગાડીની અંદર જો બાજકો ઘઉંનો ભર્યો છે આ મોરલાને ચણ નાખવા માટે આજે હું લઈ આવ્યો દ્વારકાથી આમ બે ત્રણ મણ ઘઉં 2 મણ 1.5 મણ 2 મણ 1.5 મણ 2 મણ એકાતરે હું ઘઉં અહીંયા લઈ આવું અને અમે ભીમિયારથી આ ઘઉં નાખવાનું ચાલુ કર્યું છે ત્યાં સીતાવાડી માતાજીનું મંદિર છે અને અહીંયા આ ઘઉં નાખવાની આ બાલટી છે હમણાં હું આ ઘઉંમાંથી ભરી અને બહાર મોરલાને નાખીશ તો આ બહાર મોરલા જે ઊભા છે એ બધા બેઠા છે એ ચણશે બરાબર તો આ ઘઉંનો બાજકો જે છે એ પછી ઉતારી અને બાકીના ઘઉં હું અંદર નાખી દઈશ તો આ ઘઉં છે હવે હું આ બાલટી ભરી અને લઈ જાઉં બહાર અને પછી બહાર નાખી દઈશ હે તો આ ઘઉં આટલો બાજકો બધો ભર્યો છે એમાંથી ઘઉં હું લઈ અને મોરલાને બહાર નાખવા જાઉં છું હા તો આ મોરલા ઘઉં ચણશે ને અને આ ઘઉં એવા ઘઉં છે અને આ બાલટી આખી ભરી અને હું બહાર નાખવા જાઉં હા તો આ ઘઉં છે ને એ મોરલા પછી બહાર નાખીશ ને હું તો બધા મોરલા ખાશે અને એક મોરલા ખાશે તો આ ઘઉં દ્વારકાથી હું લઈ આવ્યો પછી ગાડીમાં પડ્યા છે આ ગાડી છે અને આ ગાડીની અંદર ઘઉં પડ્યા છે બાજકો આખો ભરેલો છે તો ઉપડે એમ છે નહીં હાથ દુખે છે તો આ ઘઉં છે ને એ મોરલાને નાખવા હું બહાર લઈ જઈશ હે તો થોડા થોડા ઓછા થઈ જાય ને તો પછી ઉપડી જાય બાજકો નકર ઉપડે એમ છે નહીં હવે હું આ ઘઉંમાં બાજકો હવે તો આ થોડાક ઓછા કરી નાખું ને તો બાજકો ઉપડી જાય બરાબર તો જો આ છે ને ઘઉં હું લઈ અને બહાર મોરલાને નાખવા જાઉં છું તો આવા આ ઘઉં જે છે એ મારા પાસે જે આ રતવા મતરાવાળા આવતા એ 2 નારિયેળ ને 250 ગ્રામ સાકર એનો કર છે દાદાનો સામરાજ પીર બાપાનો બરાબર હવે મેં એ કહ્યું કે બધાને એમ કહ્યું ભાઈ આ નારિયેળ ને સાકર કોઈ ખાતા નથી તો તમારે ઠીક લાગે એ નારિયેળ ને સાકરના પૈસા અહીંયા દાદાના મંદિરમાં મૂકી દો તો એના હું આ ઘઉં બાજરો જ્વાર ચોખા જે કાંઈ મેળ પડે એ હું આ
પંખીને ચણ નાખી દે તો માણસો પણ રાજી થયા અને ઘણા મેં કહ્યું મને એ તો બહુ સરસ કામ સમજ્યા. હવે આ ઘઉં જે છે ને એ બહાર નાખવા જવાના છે. તો આ ઘઉં બધા છે ને આ સીતાવાડી માતાજી આપણી ગાડી. હવે આ ઘઉં છે ને જે આપણે બહાર મોરલા ઘણા છે તો એ બધા મોરલાઓને આપણે આ ઘઉં નાખવાના છે. જો આ ઘઉં રહ્યા જ્યાં મોરલા બોલાવે છે. હા આ માતાજી ઉપર જાળી છે બધી. જો આ મકાન ઉપર નાખવાના. પછી આ નળ છે પાણીના, પુષ્કળ પાણીની સગવડ છે. હા માતાજીની દયા છે, પાણીની કોઈ તાણ નથી. ચારે બાજુથી પેક બંધ દરવાજા છે, વેલા છે. આહ 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 આ ઘઉં જો આપણે મોરલા જો આ જાય. આહ 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 આહ. હવે આપણે આ ચણના ઘઉં છે ને જી એ આમ નાખતા જશું. હા અને મોરલા આ ચણ ખાતા જશે. એવા મોરલા ચણતા જશે. આ ચણ બધી ચણી જશે, કાંઈ નહીં બી. આહ 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 આ ચણ છે ને બધી ખાઈ જશે. છેટ વાં સુધી વાળા માર્ગ સુધી નાખવી છે. હા આ ઘઉં બધાએ ખાઈ જશે મોરલા વીણી. હા આ નાખીએ ને ચણ બહાર એક એક દાણું વીણી વીણીને ખાઈ જશે. દુનિયાના મોરલા આવશે. હવે જરાક વાર છે પછી બધાએ મોરલા અહીંયા પડ્યા આવશે. જો છેટા માર્ગમાં આપણે જેટલી ચણ નાખીએ ને એટલી બધી ખાઈ જાય. બધી ચણ ખાઈ. જય દ્વારકાધીશ. આ બધી ચણ છે ને ખાઈ જશે, કાંઈ નહીં રહી. આ બધી ચણી જશે. હે પાણીના કુંડા રહ્યા અને અહીંયા બીજા 5 બનાવવાના છે આપણે. હા આ ભીતભર બનાવવાના છે. હે 5 કુંડા છે અને 5 બીજા બનાવી નાખશું. આ 2 તો છે અહીંયા અને બીજા હજી 5 બનાવવાની ઈચ્છા છે આપણી. એટલે આ પાણીના કુંડા ભરતું રહેશે અને જાનવરો આ પાણી પીશે. હે સામે જો આખા વેડા રહ્યા. અહીંયા જો દુનિયાની ચણ હું નાખી ગયો તો કાંઈ નથી જો અત્યારે. હા જે નાખીએ એ બધી ખાઈ જાય. ખાઈ જાય એક એક દાણું વીણી વીણીને ખાઈ જાય. ચણ નાખીએ ને આપણે બધી દાણું કરીને એક એક દાણું ખાઈ જાય. પટમાં નાખીએ ને એક દાણું રહીએ નહીં. આ બધી ખાઈ જશે. વરડાના ઝાડ નીચે ને આમાં જો ખોતરીને બધી ખાઈ જાય. આમાં કાંઈ દાણું છે, બાજરો છે ખાલી. બાજરો નથી ખાતા મોરલા, ઓછું ખાય. બાકી હા 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 આવ 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 આવ
આવ આવ જો આ સામે બેઠા એ બેઠી ઢેર મોરલો બેઠો હા આવ 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 જો એ બેઠો હા જો ક્યાં બેઠો છે જોઈ લ્યો બાવડા ઉપર બેઠો છે હો જોઈ છે કાં નાખે છે હું જાઉં તો થોડુંક હજી ચમકે છે કેમ કે હમણાં ને હમણાં થયું ને આવ 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 મોર પીસ પડ્યો છે જો પીછા ઉતારે ને એના પીછા છે મોર પીછા અમુક ટાઈમ થાય ને એટલે પીછા ઉતારે કડાવો ચડાવે ને પછી ઉતરે પીછા જય દ્વારકાધીશ મોરલા કેટલા પાણી પીએ છે જય દ્વારકાધીશ જ્યાં બધા પાણી પીવાય ભાઈ હવેડા ઉપર હો જ્યાં બધા ચણે છે ને એ બધાએ પાણી પીવા આવશે જો આર્યા આની પર પણ આર્યા જો જો આર્યા આ બધાએ પાણી પીવા અહીંયા હવેડા ઉપર આવે છે જો જો આવે છે જોઈ લ્યો આ પાણી અહીંયા ક્યાંય ન મળે એક નોરિયો પણ આવ્યો ભેગો હા અને આ બધા મોરલા પાણી પીવા માટે આવ્યા આપણે અહીંયા બીજા હજી 5 હવેડા બનાવવા છે જો આ કેટલા બધા મોર પાણી પીવા આવ્યા જોયો આ ચણી સીમમાંથી પાણી એટલા આજથી જ ક્યાંય પાણી એટલામાં નથી મળતું બોલો જવારની ઉપર બેઠા કાંઈક જ્યાં બેઠા આ નીચે જો ઉપર ઉડીને ચડે છે હા જો કેટલાય આવ્યા આ કુદરતની મહેરબાની જોયું હા દ્વારકાધીશની દયા હવે આમાં જો પાણી પીવડાવીએ ને આપણે તો પછી કાંઈ ઘટે નહીં જોઈ લ્યો આ કેટલા છે બેઠા છે જોઈ લ્યો મોર આ બધાએ આ પાણી પીવા માટે જ આવ્યા છો આ પાણી ક્યાંય નથી જંગલ ખાતામાં અત્યારે ક્યાંય એટલામાં પાણી નથી જો વેળામાં આ કુંડામાં પાણી પીશે જો આમાં જોઈ લેજો જોઈ લ્યો છે ને જો પાણી પીએ જો મોર પાણી પીએ જોયું જોઈ લ્યો હા કાનાબાના ધંધા હે આ ભૂવા હતાના ધંધા છે કાંઈ હે આ ભૂવા હતાના ધંધા